દિયોદર ગોદા મુખ્ય નર્મદા કેનાલમાં યુવતીનો આપઘાતનો પ્રયાસ તો દિયોદર નર્મદા કેનાલમાં અજાણી યુવતી ડૂબતી હોવાનું દેખાતા એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કરી યુવતીને બચાવી લેવાઈ। બેભાન અવસ્થામાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ। એસડીઆરએફ ટીમે મામલતદાર સહિત પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દિયોદર ગોદા પાસે નર્મદા કેનાલમાં એસડીઆરએફ ટીમ કેનાલમાં પ્રિમાન્સૂન તાલીમ લઈ રહી હતી। કેનાલમાં યુવતી ખાબકતા એસડીઆરએફ ટીમે તાત્કાલિક બચાવી 108 પાયલોટ અને ઈએમટી દ્વારા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવતા યુવતીનો આબાદ બચાવ। યુવતીએ પતિ વારંવાર ત્રાસ આપતા હોવાનું પિતાએ લગાવ્યા આક્ષેપો। વધુ સારવાર અર્થે યુવતીને ડીસા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। સાસરીયાનો ત્રાસ હતો, એના અમારા જમીનનો ત્રાસ હતો, મોબાઈલના હાલતો, છોડીને બહાર ના નીકળવા દેતો, વારંવાર ધમકીઓ હાલતો, આવું બધું ઘણો ત્રાસ હતો। સમજાઈને મેલી હતી, 5-6 મહિના તો રાશી હતી અમે ઘરે, પણ સમાજના 5 માણસો લઈને મેલી હતી, પણ એનાથી હજી કોઈ એને સંતોષ ના થયો એટલે એને આવું પગલું લીધું। અમે દિયોદરથી પ્રી મોન્સૂન તાલીમ અર્થે ગોદા કેનાલમાં તાલીમ આપીએ છીએ આશરે 14 દિવસથી। તો જતી વખતે રસ્તામાં અમારા માણસો એમની નજર કેનાલની અંદર પડતો, આવી એક બાઈ અંદર તરતી દેખાઈ એમ, એટલે તાત્કાલિક અમારા માણસોએ રેસ્ક્યુ કરી એને બહાર કાઢી અને 108ને ફોન કરીને 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે તાત્કાલિક મોકલી આપી અને અત્યારે એની પોઝિશન બહુ બેસ્ટ છે અને એને અત્યારે ડીસા ખાતે રિફર કરવામાં આવી અને એના વાલી વારસદારોને સુપ્રત કરી પરિવારજનોને, અને એને કોઈ માનસિક ત્રાસ જેવું છે નહીં, બરાબર।